વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને એક સલાહ આપી કે આજના સમયમાં પેટ્રોલ ડીઝલ અને ગેસનો ઉપયોગ સમજદારીથી અને ઓછો કરો, કેમ કે આપણા દેશમાં મોટા તેલના ભંડાર નથી, આપણે મોટા ભાગે વિદેશ પર નિર્ભર રહીએ છીએ। હૈદરાબાદમાં તેમણે લોકોને એ સમજાવ્યું કે યુદ્ધને કારણે દુનિયાભરમાં ઈંધણના ભાવ તેજીથી વધી રહ્યા છે અને તેની અસર ભારત પર પણ પડી રહી છે। आज समय की ये भी मांग है कि पेट्रोल, डीजल, गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें। जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें। इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा। ये लोકોને સરળ ઉપાયો અપનાવવાની સલાહ આપી। વધુમાં કહ્યું કે શહેરોમાં મેટ્રો છે ત્યાં તેનો વધુ ઉપયોગ કરો, કાર પુલિંગ શરૂ કરો, શક્ય હોય ત્યાં ઘરેથી કામ કરો। તેમના મુજબ આવી નાની નાની આદતો બદલવાથી ન માત્ર પૈસા બચશે પરંતુ દેશને પણ ઉર્જા સંકટમાંથી રાહત મળી જશે।